નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જામનગર ખાતે બળજબરીથી રૂપિયા મેળવવાના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા રહેલા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તોવર નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી યાદવ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે રાઠવા નાઓ ટીમના માણસો સાથે નાસ્તા ફરતા આરોપીઓની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ માહિતીના આધારે સમારોડ ખાતેથી એક ઇસમ નામે પ્રતિક કમલેશભાઈ કનખરા ઉંમર વર્ષ 29 સાલ રહેઠાણ પાર્થ ભૂમિ સોસાયટી માંજલપુર વડોદરા શ્રીજી ફ્લેટ્સ હવાઈ ચોક જામનગરને શોધી કાઢવામાં આવેલ સદર ઇસમની પ્રાથમિક પૂછપરછ અને સદર ઇસમ અંગેની ખાતરી તપાસ દરમિયાન આ ઇસમ બળજબરીથી રૂપિયા કાઢવવાના અંગે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ઇસમ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હોવાની હકીકત જણાઈ આવતા આ ઇસમ સામે કાયદેસરી કાર્યવાહી કરીને આ અંગે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરાઈ આગળની વધુ તપાસ સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીનું નામ અને સરનામું પ્રતિક કમલેશભાઈ કનખરા ઉંમર વર્ષ 29 સાલ રહેઠાણ પાર્થ ભૂમિ સોસાયટી માંજલપુર વડોદરા મૂળ રહેઠાણ શ્રીજી ફ્લેટ્સ હવાઈ ચોક જામનગર।